આગળ વાત કરીશું ગુજરાતની રાજનીતિની. 2017થી લઈને 2027 રાજનીતિ જાણે એક વર્તુળ પૂરું કરવા જઈ રહી હોય એમ ફરી એકવાર 2022થી બિલકુલ ઉલટું અને ચૂંટણીના 2 વર્ષ પહેલા અથવા ઓલમોસ્ટ 2 વર્ષ પહેલા આખી રાજનીતિ જાતિવાદ તરફ આખી મંડરાઈ રહી છે અને દરેકનો પ્રયત્ન છે કે કોઈ પણ રીતે જાતિના નેતાઓ અમારી પાસે આવે. કોળી સમાજનું શક્તિ પ્રદર્શન ઓલરેડી ચાલી રહ્યું છે અને હવે આ જાણે કોઈ એક યજ્ઞ ચાલી રહ્યો હોય ને બધા પોતાની આહુતિ આપવા માંગતા હોય એમ એક પછી એક નેતાઓ કોઈ ચૂકવા નથી માંગતું એ ચાન્સ. એ પ્રશ્ન પૂછાશે કે કોળી સમાજના યુવાનને જ્યારે અન્યાય થયો ત્યારે તમે શું કરી રહ્યા હતા, તો એનો જવાબ આપવા માટે બને ત્યાં સુધી વ્યક્તિઓ પ્રયત્ન કરી રહ્યા છે. કોઈ હોસ્પિટલ પહોંચી રહ્યું છે, કોઈ શક્તિ પ્રદર્શનમાં જોડાઈ રહ્યું છે, કોઈ ફોન કરી રહ્યું છે, કોઈ ફોનાફોનીને બાકાઝીકી કરીને આખા વિષયને વધારે વિવાદિત બનાવી રહ્યું છે. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ચાલી રહી છે અને દાહોદમાં પહોંચેલી જન આક્રોશ યાત્રામાં નર્મદામાં પૂર્વ ધારાસભ્ય ડેડિયાપાડાના મહેશ વસાવા, બીટીપીના પૂર્વ નેતા છોટુ વસાવાના સુપુત્ર એ કોંગ્રેસમાં જોડાયા છે. પહેલા બીટીપી, પછી ભારતીય જનતા પાર્ટી, પિતા પુત્રનો ઝઘડો, ચૈતર વસાવા સામેની લડાઈ અને હવે મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાવું એ સાંકેતિક છે. એ હકીકતને કોઈ નકારી શકે એમ નથી કે ચૈતર વસાવા અને અનંત પટેલ જેવા નેતાઓ એ આખા ગુજરાતના આદિવાસી પટ્ટામાં સૌથી આક્રમક નેતાઓ બનીને ઉભરીને આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીની પાસે આદિવાસી વિસ્તારમાં આ વખતે આવેલી બહુ જ બધી બેઠકો, અનેક એવી બેઠક કે માંડવી જેવી બેઠક કે એના સિવાયની બેઠક કે જે ઇતિહાસમાં ક્યારેય ભારતીય જનતા પાર્ટી નહોતી જીતી શકતી, ત્યાં પણ આ વખતે ભાજપનું આદિવાસી વિસ્તારોમાં 2022માં પરિણામ લાવવું. પણ એના પછી ભારતીય જનતા પાર્ટીમાં એક અવાજે અને એક ખાકોટે આખો આદિવાસી સમાજ ભેગો થાય અને જે વિસ્તારમાં જાય ત્યાં હજારો માણસો ભેગા થાય એવો કોઈ ચહેરો નથી. જો કે ભારતીય જનતા પાર્ટી પહેલેથી ચહેરાની રાજનીતિવાળો પક્ષ રહ્યો નથી અને એટલે જ ભાજપનું પોલિટિક્સ બહુ જ અલગ છે. ભાજપનું પોલિટિક્સ પક્ષ અને સંગઠનથી ચાલે છે, પોલિસીના આધાર પર ચાલે છે. ત્યાં કેન્દ્રમાં માત્ર એક ચહેરો હોય છે અને ચહેરો નરેન્દ્ર મોદીનો હોય છે. ભરૂચ જેવા ક્ષેત્રમાં મનસુખ વસાવા જેવા દમદાર અને શક્તિશાળી ચહેરાઓ હોવા છતાં ઓલ ઓવર અંબાજીથી ઉમરગામ સુધી ચૈતર વસાવા સૌથી શક્તિશાળી નેતા ઉભરીને સામે આવ્યા છે. એ હકીકતને કોઈ નકારી શકે એમ નથી, કોંગ્રેસ પણ નહીં. મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાવું એ સંકેત છે આદિવાસી રાજનીતિમાં કોંગ્રેસનો ફરી એકવાર પોતાની ધરાતલ પર કાયમ થવાનો અને જમીન પાછી મેળવવાનો પ્રયત્ન. એક સમય હતો કે એવું કહેવાતું કે ગુજરાતની આટલી જે આદિવાસી બેઠકો છે એમાં તો મતલબ આ 25 તો આંખ બંધ કરીને લખી લો કે કોંગ્રેસની જ આવશે. કોંગ્રેસે પોતાની જમીન ગુમાવી દીધી. 2022ની ચૂંટણી બહુ અલગ થઈ હતી. ત્યાં કોઈ જ મુદ્દો નહોતો સિવાય કે એક ત્રીજો પક્ષ આવ્યો છે. 2022નું સૌથી જાણીતું સૂત્ર રહ્યું હતું કે આ ગુજરાત મેં બનાવ્યું છે. વિપક્ષે પ્રશ્ન પૂછ્યો હતો કે આવું ગુજરાત કોણે બનાવ્યું? ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ ગુજરાતમાં એક સભા સંબોધિત કરતી વખતે પહેલીવાર જવાબ આપ્યો કે તમે કહી દેજો એમને કે આ ગુજરાત મેં બનાવ્યું છે અને મેંમાં જવાબ હતો પ્રત્યેક ગુજરાતીએ બનાવ્યું છે. પરિણામો સામે છે. 162 બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે. જ્યારે સર્વોચ્ચ સત્તા, અતિશય સત્તા કોઈને પણ મળી એટલે પશ્ચિમ બંગાળમાં જ્યોતિ બસુથી માંડીને લેફ્ટને મળેલી અદ્ભુત મેજોરિટીથી માંડીને ગુજરાતમાં માધવસિંહ સોલંકી સુધીનો ઇતિહાસ કહે છે કે અતિશય મળેલી સત્તા કોઈ પચાવી નથી શક્યું. પણ ભારતીય જનતા પાર્ટી ભૂલ નથી કરતી. ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી તાકાત એ છે કે એ ભૂલ કરે તો પાછું વાળી લેતા કે આખા મુદ્દામાં યુ ટર્ન લેતા પણ એ લોકો શરમ નથી રાખતા અને એટલે જ વર્ષોથી એમની બદલાયેલી રાજનીતિએ અને રાજનીતિમાં એમણે સતત લાવેલા પરિવર્તનોએ એમને ટકાવીને રાખ્યા છે. એમને એવું લાગે કે એન્ટી ઇન્કમ્બન્સી છે, ચહેરાઓ બદલી દો. એવું લાગે કે મુખ્યમંત્રીની સામે ફરિયાદ છે, સીએમ બદલી દો. એવું લાગે કે મંત્રીઓની સામે ઉકળાટ છે, ચહેરા બદલી દો. લોકો આક્રોશ ઠાલવતા રહેશે કે આ તો આ મંત્રી ખરાબ કરીને ગયા હતા, હવે તો નવા મંત્રી આવ્યા છે. નવા મંત્રી આવે, એમના વિસ્તારમાં ખુશી હોય, સન્માન સમારોહ થાય, ઉત્સવો થાય, ઉજવણીઓ થાય, લોકો ઉજવણીઓ કરતા ફરતા હોય ને અચાનક ચૂંટણી આવી જાય. પણ 2017માં જે સૂત્ર વાયરલ થયું હતું એ બહુ ઉલટું હતું અને એ સૂત્ર હતું વિકાસ ગાંડો થયો છે. સરકારની સામે ભારતીય જનતા પાર્ટીને સરકાર બનાવવા માટે સૌથી મોટો એમની સામે આવેલો પડકાર એ 2017ની ચૂંટણી હતી. 2027માં બહુ જ બધી દિશામાંથી એવા એ પ્રકારના સોગઠા ગોઠવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે 27ની ચૂંટણી પણ એ દિશામાં જાય. ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન, કોળી સમાજનું શક્તિ પ્રદર્શન, પાટીદારોની પોતાની વાત, બાકીના સમાજોની પોતાની રજૂઆત, ભારતીય જનતા પાર્ટી પર એટલું બધું આવેલું દબાણ કેમ કે એક જ સત્તામાં છે, બધા ભાજપમાં છે અને એટલે જ ભાજપની અંદર આંતરિક કલહ બધાને આપીને કેટલું આપી શકશે, નવાઓને સ્થાન, જૂનાઓને રિટાયર્ડ અને એ સિવાયની અનેક બાબતો એવી છે કે જે ભારતીય જનતા પાર્ટીને સાવ સેફ પોઝિશનમાં અત્યારે તો નથી મૂકતી. પણ જો કે આ વાત સામાન્ય માણસોને ખબર પડે છે એમ ભાજપના નેતાઓને પણ ખબર પડતી હોય છે. ભારતીય જનતા પાર્ટી તરફથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પણ એક પત્રકાર પરિષદને સંબોધી હતી. એ કેન્દ્ર સરકારના જી રામજી બિલને લઈને હતી. કોંગ્રેસમાંથી મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા. મહેશ વસાવાએ શું કહ્યું એ સાંભળીએ. સીએમ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ શું બોલ્યા સાંભળીએ. અંગ્રેજો જેવી ભાગલા પાડનારી સરકારો છે, આ કાળા અંગ્રેજો છે, એને અમે ગુજરાતમાંથી અને દેશમાંથી પણ અમારા જે રાહુલ ગાંધી જે છે વિરોધ પક્ષના નેતા સંસદની અંદર એમની રાહ પર ચાલીએ છે. એમણે જે આરએસએસની સામે પડકાર ફેંક્યા છે, જે આરએસએસ દેશની અંદર હિન્દુ રાષ્ટ્રના નામે જે ડરાવવાનું કામ કરે છે હિન્દુ મુસ્લિમ કરીને, એની સામેના અમારા પડકાર છે. અમારા હક, જળ, જમીન, જંગલ, અધિકાર અમારો છે એ અમે મેળવીને રહીશું. પણ આવા જે કાળા અંગ્રેજો આવ્યા છે એ ભાગલા પાડીને રાજ કરવાની વાત કરે એ વાત બિલકુલ ખોટી. આવનારા સમયની અંદર તાલુકા અને જિલ્લા પંચાયતો ગુજરાતમાં આવવાની છે, એને કબજે કરીશું અને 2027ની વિધાનસભા પણ આ કોંગ્રેસની સરકાર આવવાની છે. તો એવા ભ્રષ્ટ અધિકારીઓને, ભ્રષ્ટ નેતાઓને અમે જેલમાં નાખી દઈશું. હવે જી રામજી યોજનાથી આ બધાના સારા સંકલન સાથે સંતુલિત વિકાસની દિશામાં આપણે વધુ ચોક્કસ રીતે આગળ વધી શકીશું. વિકસિત ભારત જી રામજીમાં જળ સુરક્ષા, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વધુ રોજગારી અને કુદરતી આપત્તિ સામેનું રક્ષણ એમ 4 મુખ્ય લક્ષ્યાંકો રાખવામાં આવ્યા છે. જી રામજીના સુચારુ અમલ માટે ટેકનોલોજીનો પણ મહત્તમ ઉપયોગ થવાનો છે. બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન, જીઓ ટેગિંગ અને રિયલ ટાઈમ ડેશબોર્ડ દ્વારા વિકસિત ભારત જી રામજીના પારદર્શિત સુનિશ્ચિત થશે. એટલું જ નહીં, વેતનની ચૂકવણી પણ સમયસર થાય તથા વિલંબ માટે વળતરની જોગવાઈ પણ છે. વિકસિત ભારત જી રામજી યોજના શ્રમનું સન્માન છે. વિકસિત ભારત જી રામજી યોજના ગરીબોનું સન્માન કરીને ગ્રામીણ અર્થવ્યવસ્થાને વધુ ગતિ આપશે. મારું સ્પષ્ટ માનવું છે કે વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતનું વિઝન આપ્યું છે તેને હર હાથ કો કામ, હર કામ કા સન્માનથી સાકાર કરવામાં તેમજ ગામડા અને ગરીબોને સશક્ત કરવામાં આ યોજના વધુ મજબૂતાઈ આપશે. સોનિયા અને મનમોહનની સરકારે 2004માં તેનું નામ નરેગા કર્યું અને જ્યારે નરેગા યોજનાનું નામ કર્યું ત્યારે માત્ર 200 ગ્રામ્ય જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 2005માં મનરેગા કર્યું. કોંગ્રેસની સરકારને જવાહર નહેરુનું નામ પણ ક્યાંય ગમ્યું નહીં. કોંગ્રેસના જ નેતા, કોંગ્રેસના જ વડીલ જે આપખુદીથી જે સરકાર ચાલતી હતી એ સરકારને ક્યારેય જવાહરનું નામ ક્યારેય એમાંય ના ગમ્યું અને એ નામ પણ બદલી નાખ્યું એમણે અને નરેગા કરી નાખ્યું. તો ખાલી મારે મીડિયાના મિત્રો એટલું જ પૂછવું છે કે મીડિયાના મિત્રો કોંગ્રેસના નેતાઓને પૂછે કે શું આ જવાહરલાલ નહેરુનું અપમાન નથી? મહાત્મા ગાંધીજી જીવનથી મરણ અંત સુધી એમના મુખે ભગવાન રામનું નામ હતું. રામ પ્રત્યે કેમ વાંધો છે? કોઈ પણ ગામનો વિકાસ થાય તો કેમ વાંધો છે? કે કોઈ વ્યક્તિને ગામના છેવાડાના વ્યક્તિને કામ મળે તો કેમ વાંધો છે? આ 3 એટલે 2 અક્ષરના 3 શબ્દો સાથે રામ, ગામ અને કામ સાથે કોંગ્રેસે શું નાતો છે? અથવા એવો તો કયો દુશ્મનાવટ છે કે કોંગ્રેસે ક્યારેય આઝાદીના 65 વર્ષમાં ક્યારેય ગામડાનો વિકાસ નથી વિચાર્યો, ક્યારેય લોકોને રોજગારી મળી રહે એ દિશામાં નથી વિચાર્યું. અને રામના નામથી તો ઓબ્વિયસલી આખા કોંગ્રેસને તકલીફ છે ભાઈ, એમના વડવાઓને તકલીફ હતી અને આજની જનરેશનને તકલીફ છે. મને તો એ ખબર નથી પડતી કે ભગવાન રામ ભારતમાં જન્મ્યા હતા, સનાતન ધર્મનો આખો ભારત દેશ છે, છતાંય કોંગ્રેસને વાંધો શેનો છે?